જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 13 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો ભાગ 3। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું હતું? તો મિત્રો એ થયું હતું ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? તો કે અમદાવાદમાં। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં આઈસીસી મેન્સ ઓડીઆઈ ટીમ રેન્કિંગ 2026માં કયા દેશની ટીમે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો એ દેશ છે આપણો ભારત। પ્રશ્ન ત્રીજો જોઈએ, નાસા દ્વારા આર્ટેમિસ 3 મિશન માટે 4 સભ્યોની પ્રાઇમ ક્રૂ એટલે કે મુખ્ય ટીમની જાહેરાત કરવામાં આવી। આ મિશન કોની સાથે સંબંધિત છે? તો એ છે ચંદ્ર મિશન સાથે સંબંધિત। પ્રશ્ન ચોથો જોઈએ, એસએઆઈએ રમતોને મજબૂત કરવા માટે કયા દેશની સુકુબા યુનિવર્સિટી સાથે 3 વર્ષનો કરાર કર્યો છે? તો એ દેશ છે જાપાન। અને મિત્રો એસએઆઈનું પૂરું નામ છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024 અને 2025 માટે અકાદમી પુરસ્કાર માટે કેટલા કલાકારોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ છે 108। તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।